જોવા આવ્યો ત્યારે બહુ જ ડાઉટ હતા. જોવા આવ્યો ત્યારે એ મીટિંગની અંદર 2 કલાકની મીટિંગની અંદર આ સૂટ વાળા મને નકલી લાગતા હતા. જોવા આવ્યો ત્યારે મને એ જ ડાઉટ હતો કે આ સૂટ વાળા કદાચ ભાડે બોલાયા હશે અને ડાઉટ ક્લિયર કરવા ટ્રેનિંગમાં આવ્યો. પણ ટ્રેનિંગ જોયા પછી અને લાસ્ટમાં આ રીતે લીડરોને સાંભળ્યા પછી એક નાના લોકો આગળ ગયા હતા એવી સ્પીચ સાંભળી અને ત્યાંથી મને એ થયું હતું કે સાહેબ આવા લોકો બી જો આગળ જતા હોય તો આપણે બી એકદમ મિડલ ક્લાસના વ્યક્તિ છે અને જો આ બિઝનેસમાંથી આપણા જેવા વ્યક્તિને આગળ જવું મળતું હોય તો એક ડિસિઝન લેવું જોઈએ. યસ કે નો? આ ટ્રેનિંગ જોયા પછી સાહેબ ડાઉટ ક્લિયર થયો હતો. પણ સાહેબ એ ટાઈમ બહુ જ ડાઉટ હતા પણ અને શક્ય બી નહોતું કે આપણા એવા નોર્મલ વ્યક્તિને સાહેબ આવી લાઈફસ્ટાઈલ મળે, આવા હાર મળે, આવા સન્માન મળે અને આવી ઇજ્જત મળે, આટલો રૂપિયો મળે પણ ત્યાં સુધી પહોંચાડનાર એવા પહેલામાં પહેલા ગ્રેટ મારા જેમને અહીં સુધી લાયા હોય એમાં સહયોગ એવા મારા કુળદેવી માતાજી, ભગવાન, માતા પિતા અને મારા ગ્રેટ પહેલામાં પહેલા મારો ક્લાયન્ટ ભદ્રેશ પટેલ સર, હાર્દિક પટેલ સર અને જેમને મને આ બિઝનેસમાં જન્મ આપ્યો એ વ્યક્તિ આ બિઝનેસમાં નથી કેમ કે વ્યક્તિને વિશ્વાસ ના રહ્યો કે આ બિઝનેસ ચાલશે. એ વ્યક્તિ બી આ માય લાઈફસ્ટાઈલ છોડીને ચાલી ગયો જેમને પણ એ વ્યક્તિ મને લાયો ને એટલે સાહેબ આજે હું અહીં છું. એવા વિકાસ પટેલ સર માટે એકવાર દિલથી જોરદાર તાળીઓ જાય તો જેમના થકી આ બિઝનેસમાં મને જન્મ મળ્યો. ભલે સાહેબ એ વ્યક્તિ ના રહ્યા પણ મને આ બિઝનેસ ખબર પડી, ટ્રેનિંગ જોઈ કે કરવા જેવો છે પછી મને હેલ્પ કરી અને જબરજસ્ત એક ભાઈ પણ ભાઈને સપોર્ટ ના કરે એવો સપોર્ટ કરી એવા હાર્દિક પટેલ સર, ભદ્રેશ પટેલ સર માટે એકવાર દિલથી જોરદાર તાળીઓ જાય. અને નેક્સ્ટ કેવા ગ્રેટ બીજા અમારા ગ્રેટ ગુરુ પ્રવીણ ઠાકોર સર સાહેબ એ કદાચ બોલે ને એ ફોલો કરવા આવ્યા હતા રિયલમાં કહું અને મારા પપ્પાએ એમને એક શબ્દ કહ્યા હતા કે શું કહ્યું હતું કે સાહેબ ખોટું ના લગાડતા, આપણે મારા છોકરાના બધા નહીં પાડવું પણ સાહેબ આ તમે જે કરે છે નોકરી એ કરવા દો. સુપરવાઇઝરની નોકરી કરતો હતો, એન્જિનિયર હતો અને એમને કહ્યું હતું પપ્પાને કે પપ્પાએ એ સાહેબને કહ્યું હતું આ મળવા આવ્યા તારે કે તમારા જેવા જે છે ને એને હું ધોરા દિવસના ચોર સમજુ છું. યસ કે નો? સાહેબ પણ રિયાલિટી હું સમજુ છું, ડિસિઝન મેં લીધું હતું. સાહેબ આ કંપનીની અંદર આઈડી પાડવા માટે મારે કામ કરવા માટે ટ્રેનિંગ જોયા પછી કામ કરવાની ઈચ્છા થઈ હતી પણ સાહેબ ઘરેથી પરમિશન નથી. એમને કહ્યું હતું સ્પષ્ટ શબ્દોમાં આ લાલ બોટલ આપણે ઘેર આપી ના જોઈએ, આપણે નોકરી જ કરવાની છે. પણ સાહેબ આ કંપનીની ટ્રેનિંગ સમજ્યા પછી સાહેબ મને ખબર પડી ગઈ એક મિડલ ક્લાસ વ્યક્તિની જો એક ઝીરોમાંથી હીરો બનાવે ને તો એક જ દુનિયા પ્લેટફોર્મ છે જે છે માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ પ્રોગ્રામ. હેલો કોઈ વાંધો નહીં, આપણે માઇકની જરૂર નથી. સાહેબ આજે એ વ્યક્તિએ ના પાડી છતાં બી મારે સાહેબ ટ્રેનિંગ જોઈતી ને એક ડિસિઝન લીધું હતું. કેમ કે ટ્રેનિંગ જોયા પછી મને ખબર